આજે કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે ખૂબ જ મોટા મુદ્દાનો પર્દાફાશ થયો છે કે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે ફારૂકભાઈ વોરા, એમના નામે કોઈ અજાણ વ્યક્તિએ ફોર્મ 7 ભરીને ફતેપુરા વિસ્તારના 30થી 40 લોકોના નામ સામે વાંધો લીધો છે. આ એસઆઈઆર કરવામાં આવેલું કે જે ફેર મતદાર છે, જે સાચા મતદાર છે, એમને વેરીફાઈ કરવામાં આવે. પરંતુ આ એસઆઈઆરની કાર્યવાહીમાં આવા કોઈ અજાણ વ્યક્તિ ફોર્મ 7નો દુરુપયોગ કરીને આ વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરે છે અને 100% ફોર્મ 7માં એકરારનામું અને અરજદારની સહી પણ હોય છે. એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવી હશે અને એ ફોર્મ 7માં એકરારનામામાં ચોખ્ખું લખેલું હોય છે કે આ તમામ હકીકત જણાવેલી સાચી છે. જો હું ખોટી હકીકત જણાવું તો એમાં મને 1 વર્ષની સજા થઈ શકે છે. એટલે કલેક્ટર સાહેબને અમે ફરિયાદ કરવા આવ્યા છે કે તાત્કાલિક જે પણ વ્યક્તિએ ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે એની સામે એફઆઈઆર કરો. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મારા નામનો અને મારા ઇલેક્શન કાર્ડનો દુરુપયોગ થયેલો છે અને જે પણ કોઈ વ્યક્તિએ કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય, એફઆઈઆર થાય અને એને સજા થાય, એના માટે ખાસ અત્યારે આવેલા.